હવે બહાર જઈને કોઈ બે બોલ બોલું તાણા કોઈ મેળ પડે. આ તો બોલો એના બોર વેકીને કા કોઈ નહીં. જય ગોગા લાઈવ સમોસા, ચટાકેદાર સમોસા અને ગોટા ખાઓ હોય તો આઈજો. આ તો જોરદાર ગોટા છે. એક વખત મોઢા મેં લફા લઈને અંદર ઉતરી જાય યાર. જલ્દી આઈજો, જોરદાર સમોસા જો યાર, ચટાકેદાર. ઓય દેખાતું નથી. અલે આ સમોસા ખાતા જો યાર, જોરદાર સમોસા. ચાખવા મળશે. ઓ ચાખવા મળશે. 10 દાણા ચાખવા ચાખવા મારો આખો ધંધો ફેવડી વાળો યાર તમે તો. ચાખે તો ખાય, ચાખવા તો દો. 10 દાણા તમે ચાખતા ચાખતા 100 ગ્રામ તો ગોટા ખાઈ જાય. નહીં નાસ્તો કરતા પૈસા બેસા કશું હાલતા નહીં યાર તમે તો. રાળો પાડી પાડીને બોલો એટલે ચાખવા લોકો માં ઘેર ડોસી તો બહુ બનાવે. તો એકન જઈને ખોખતા ને. હા તે હવે પૈસા ખબર આપશે ને તો કોઈ આવશે નહીં. ભાઈ યાર એક ખાઈને જતા રહો તમે. 10 દાણા તો 100 ગણું તમારા ગોટા ખાઈ ગયા. એના પૈસા કોના છે? હવે તો આપી સીધો એક વખત મહેમાન લઈને આવશે ત્યાં ખવડાવશું હોય. ચાણા મેમલ લઈને આવો છો તમે યાર. આમ તો ખાવાતા પણ હવે નહીં ખાવા. એમ તો રોજ કહો છો. અહીંયા જાપટી જોશો ગોટો એક નહીં ખાવા તે. ભાઈ જલ્દી આવો, જોરદાર સમોસા છે યાર. જય ગોગા લાઈવ સમોસા, જોરદાર ચટકેદાર સમોસા બને યાર. ફટાફટ આવો કે યાર. અડો આવશી લે. આ ગોટા ચાખતા જો યાર, ગોટા ચાખતા જો. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. ઠાકોર મેઠાજી ના ગોટા જેવું નામ છે એવા ગોટા છે. મેઠા મેઠા ચાખતા જો યાર. મને ખબર છે યાર, મને ખબર યાર, મને ખબર તમે મને મજૂરી રાખ્યો છે પણ તમારો ધંધો સારો ચાલી યાર. બધું ચાલશે માર ભાઈ આપડે. એટલે બોલો એના બોર વેકઈ, બોલો એના બોર વેકઈ. વાત સાચી માર ભાઈ, પણ હેડું છે ધંધામ તો. એટલે એક બે ગ્રાહક આવી ગયા. અમે બધું સમજતા નથી. ગોટા ખાતા જો યાર. જો મેઠાજી હાલ જો બધું વેચી મારું. અલે માર દુકાન એવી થી મારતો લે. દુકાન નહીં યાર, ઓય યાર નકો. બધા ગોટા સમોસા વેચી મારું. કરા વેચ્યા લો જોરદાર સમોસા ખાતા જો. એ મંગો, આ મંગો મંગો લે ગોટો ખાતી જા. એક ગોટો ખાતી જા. ઓમ ના મોઢી મરી જાય નહીં ખાઈ તો. નહીં ખાવ ટેકાબા, મારે સાટલી લાદી લઈને નીકળવાનું છે, મોડું થાય છે. ઓમ નો ઓમ શાક ભાજીને લારીએ બટાકા વેકે બટાકા જેવી હતી ટોમેટા જેવી થઈ જઈશ. લગાન કરવા કર છો, લગાન કરવા કર. જેટલી કા ઓઢી મરે. ટેકાબા હા લગન કરે કનું ઉદ્ધાર થયું છે? હા કનું ઉદ્ધાર થયું છે? બધાનો ઉદ્ધાર થાય. 3 મહિનામાં જુગારિયા પાકા, દારૂડિયા પાકા, શું નહીં પાકતા? હા પાકવાનું તો બધું એ પાક, જીરું એ પાક હોય પણ ખાવામાં મજા આવે. એના કરતા કુંવારું હારું, આ ધંધો કરવાની મજા આવે. અને કોઈ જફા મારી તો નહીં. હા પણ અરે દેવના દીધેલા હોય ને બધા પીધેલા જ હોય. હા તને પથ્થા પર પોણીયા ગમે એટલું કોતો હોય. નીકળ નીકળો. જવું છે બાબા? ગોટો નહીં ખાવો? ના નહીં ખાવું ખોટું. નીકળો તા નીકળો. કોઈ નહીં ત્યાં ના પાણ્યું હોય તો. લો બેટા પા જો ખાલી ક્યાં વેકાઈ ગોટા. ચલો વેપા કઈને આવ્યો. હજી વેપાર તો છે ને યાર, ગ્રાહક આવતા વાર એ લાગે. નીકળી આવ્યો તાન તું. પાછલી ના હા પાછલી ના ઓ તાન કોઈ આવ્યું નહીં, માં હાથ તુષ્ય. હાથ પૂછ્યા એટલે હવે ઓટો ગાવ તો બોકો. ગ્રાહક બેહો તમે. એ ડુંગળી આઈ, લસણ આયું, લઈ લ્યો. 200 ની કિલો ડુંગળી, 50 નું કિલો લસણ. ત્યાં સુધી શાકભાજી વેચશો. હવે પાણી જો કોક તમારું હગું થાય. તમારું તો નેપાજી મંગુ. હવે તો છોકરાએ મસ્કરીઓ કાઢે. છોકરાની વાત તો સાચી છે. હવે પૈણું પડશે, આ ના ચાલે. બહુ બધી શાકભાજી વેચે. એ લઈ લ્યો ડુંગળી, લસણ લઈ લ્યો. ડુંગળી આઈ, લસણ આયું. મંગુ ભૂખ લાગી છે. શું કરશું? એક કામ કરું, દાબેલી ખાવા જઈએ. હા કર્ણાવટીમાં જો એમાં 1 નંબર દાબેલી હોય. લારી હો પડી હો, દાબેલી ખાઈને મંગુ પાછી આવે. ચલો મંગુ.
ગણાવતી ફાસ્ટ ફૂડ હું આઈ ચલો દાબેલી ખાવા એક દાબેલી આવવા દેજો હવે તો તને છોકરો જ ખીજાવો કે લગ્ન કરી લે વાટી લગ્ન કરી હવે કોક તો કરવું પડશે ઓમ તો નહીં ચાલે હવે સારું મને મળશે કેવું હા રમાભાઈને ફોન કરું ગમે ત્યાંથી મારું કરી દેશે ગમે તેવું પૈણી જા પણ કોઈ જાતે હલો હું એમ કહેતી હતી કે રમાભાઈ હલો હવે થોડી તબિયત બૂમો પાડી પણ આ શાકભાજી વેચી વેચી ઘણું થોડું બેસી ગયું બૂમો પાડી પાડી આ એ વાત સાચી રોમાભાઈ પણ હવે જરૂર પડી રોમાભાઈ ચંક હવે તો નેનો છોકરો એમ મને વઢી વઢી કે હ હવે હું એમ કહેતી હતી કે રોમાભાઈ ગમે તો મારું કરી દો હગું બાડીઓ બુચીઓ લૂલો લંગડો ગમે તો 40 વર્ષ થઈ ગયો છે એટલે મને હા સાચી વાત છે હા હે ઓવો કરવા રમાભાઈ કરવા ચાલશે ચાલશે શાકભાજી વેચવાનું જાય ને બધું તો જાય શાંતિથી હા કશો વાંધો નહીં એવું ચાલશે ચાલશે રમાભાઈ તમે તાર ફાઇનલ કરી દે ચાર જોવા આવું બપોરે કેટલા વાગે બપોરે 1 વાગે આવી જા મારા ઘેર બોલે તો છોકરા જોઈ લે તને ગમો તો આપણે પાછા ડોકું ના કરી દે ઘડિયા લગન દેવડી હા એ હા હારું મંગવું તો 1 વાગે આવી જજે ભૂલતી ના પાછી મોણા બોલાવી દઉં છું હા રેટ કેવી તૈયાર થઈને આવી છું રૂપાળી લાગવી તું હવે તારે વળી 40 વર્ષ થયા પાછો જવાનીઓ ગોતી છે હેડ ના બપોરે ફાઇનલ આવો અરે વાહ મંગુ વાહ તારા તો જલ્દી તૈયાર થઈ ગયું બપોરે જઈને જોઈ આવું જેવું હોય એવું લગન કરી લે ને હવે એ નહીં મળે 40 વર્ષ થઈ ગયો હું રમા ભાઈએ કીધું છે ને કરી દીધું ના હવે પહેલા હું દાબેલી ખાઈ લઉં અને પછી બપોરે કેટલા વાગ્યા 1 વાગે કીધું સીધા મંગુ 1 વાગે જવાનું દાબેલી તો ખાઈ લઉં પછી જાઉં મંગુ ને તો દિલાસો આલ્યો પણ ઓના માટે મુહૂર્ત તો ગોતો થયો રોમા હા ચેતનજીઓ ચાલે એવો છે મારો ચેતનજી બહુ પૈસા વાળો છે એવી હોટલોમાં એવી ડીશો ધોઈ એવી ધોઈ અને સીધો પૈસા વાળો થઈ ગયો હાલ 100 વીઘાનો ખાતીદાર ગણો તો હેર્યો છે આપણા ગામમાં લાઈ એને જ ફોન કરું અને પૈણવા માટે તો વહુ કરી રહ્યો છે એમાં દુખાય સાથે તો આ પાછો ચો વ્યસ્ત બોલતો હશે કરી જોઉં એક વાર ઉપાડ ગોડા તારું હારું થા ઉપાડતો નહીં હલો અલ્યા ચેતનજી અલ્યા ખબર છે તમે પૈસા વાળા થઈ ગયા ઘણા ટાઈમે અમે યાદ તો કરીએ તમે યાદ નહીં કરતા હવે તમારું સારું કોમ થાય એવું આવ્યું છે લાગે છે તમારા દાડા આવી ગયા છે એવી હો તમારા માટે એક છોકરી જોઈ છે મેં રૂપાળી જ છે ને તમારા કરતી રૂપાળી તમે કાળા બલેડા જેવા લાગો છો આપણા ઘેર આવી દો ફટાફટ હાર હળો દુકાન બંધ કરીને આવે હોતો નહીં રોમાં આવતા જ હશે હેડો કોક કરીએ એના પછી આયોજન કરવા દે મને કો આ મંગુ છે એટલે મારી શિખર 1 વાગ્યાનું કીધું તું આ 1:30 વાગવા આવ્યો હા રોમા અલે બહુ ખટકે તમે તો 15 મિનિટનું કહેતા હતા ને તમે 10 મિનિટમાં પહોંચી ગયા એટલો ખુશ છું ભગવાન તારું સારું કરશો એટલે ખુશ એકલો થવા નહીં આ દેખાતું નહીં હોય પેલા મને બોલાય ઓ મારા સમાચાર લે અને હું થયું આ દેખાતું નહીં પડી ગયા
વધારે તો નહીં હોય નહીં વાગ્યું નકરો બધા હલક પદુડો પડવા માટે એટલો બધો હલક પદુડો આ તો ખરા અમે તો ત્યાંમાંથી ચડા ઉપર આવી ગયો છું હું હવે તી જોયેલી છે એટલે જોયેલી જ હોય ને કેવી લાગે એટલે પાડી પાડાનું શું કોમ તું કાળા બલાડા જેવો છે એ તને ગમાડા તો જ પેલા તારા નસીબ કેજે અલ્યા રૂપિયા ઘણા છે એનું એટલું નહીં પણ હું હોતું હતો ખબર હે? રૂપિયાના મોહમાં તોડી લાવવા જો કીધું કોઈ કરીને આવે કોઈ કરીને હારી અસલ આવે ઐશ્વર્યા રાય જેવી આવે એટલે ઐશ્વર્યાનું કોઈ ના આવે પણ હવે ખબર પડી કે કેવી લાગે છે ખબર છે માધુરી બિસ્કિટ જેવી લાગે છે માધુરી દીક્ષિત બિસ્કિટ નહીં દીક્ષિત એરી એ ભૂલી ગયો ઓબરથી રૂપિયાના મોહમાં તો હવે કઈડો થયો સાચી વાત હારું હા, કર્યું પણ જો તારું હારું વિચાર્યું છે આમ કોક દાડો આમ જોજે ભાઈ મારા હમું આશ્રમમાં હો અને એ ભૂખી છે કે રહી છે બોલાય જલ્દી ફોન તો કર અરે આખો દાડો ફોન ના કરાય એ ધંધાવાળી છે એના ધંધો ચાલુ છે કેવું છે ચાલે છે એને ખબર શાકભાજીનું કર્યું હો મારું અલ્યા પેલા બે કારીગર હોય 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 બે જણા છો હેડ્યા અલ્યા ચો બોલાવો છો મને બોલાવાય નહીં હે એ ભૂખાવન છો બોલાવો છો પણ આયા તા તમારું બજાર છે બધું હમણાં એવું રોમા કેટલું વાગ્યું અલ્યા હાથ દાડે તમને હવે ખબર પડી કેટલું વાગ્યું છે ભલા મોણા શું છે શાંતિ છે ને આમ? શાંતિ છે અમને તો પણ તમે કદી બોલાવાય આવતા નહીં હમણાં તો અને આ ચેતનજી જેમ આયા ઈ? ચેતનજી હા એ તો એમને સમાચાર લેવાય અમારા હા હવે કહેવાય છે ને હવે ઢોલ આખા ગોમ્બો વગડાવવાનો એમાં હું નવી અને ઢોલ હું જોવા આવ્યો છું રોમોભાઈ એક સંબંધ કરાવે છું તે જોવા જુવા કને અલ્યા કેવું ના રોમા કેવું પડશે આ બે બોખાઓને નક્કી ચેતનજીના મોય ભજેડો કરાવશે મોય આર્યા લાય કહી દીધું અલે આ ચેતનજીનો સંબંધ જોવા આવ્યા ચેતનજી એમનો જોવા આવ્યા છો હા જોવા આવે છે એક સોળી કોણ આપણે પેલી મંગુ નહીં શાકભાજી વાળી શાકભાજી વાળી લ્યા મંગુ વાહ રોમા વાહ વાહ રોમા કોમ હતી આરે મારો કરી તું ખાવે લ્યા સોરી 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 તમે શું કરવા આટલા બધા રાજી થો છો ચેતનજી નહીં થતા ને? અલે આ બુડા એનો 40 વર્ષથી ચોય સંબંધ ને અમે મોઢું બતાવ ચોય રે એવા નહીં બોલ હા એમાં તમે શું કામ મોટું નહીં બતાવતા એટલે 40 વર્ષે વઢી રખડા છોકરા રખડી ચાલે પણ આ તો સોળી થઈને 40 વર્ષે રખડા બોલ હા સૌથી હારામ હારું કોમ તે કર્યું હારી ગોમના કૂતરાએ શકન લેતા નહીં કે એ ઓઢિયાઈ સાચી વાત, તમારી વાત તો સાચી છે. આ જેવી એમ વટી છે વાયન કોઈ શકન નહીં લેતું હોય કા જીડે વાસી નાના વાયન કોઈ ગમાડતી નહીં વહેરી અમારા ચેતનજી એ વોટા જ છે જ દાણી હું એ કાર્યો બલાડો જ છું ચોય તમારે જેવો તો ચાલે મેચિંગ પૈસા થઈ તો ખરા જાય ને યાર પૈસા ખરા ને યાર પૈસો બોલે છે તાર પૈસો પૈસો હોય તો બધું આવે ખબર હે ને અમને દુકાન જેવી ચાલે છે અંગુ ગમે તેવી પણ લાગે છે એવી બોબડો હા હું તમે નીકળો મને શહેરોમાં આવે તમે નીકળો હો હાતું યાર હેળા તાણ અમે જઈએ બજાર અમે થોડું ઓ કામ તમે હોય. કોકનો ભજાડો કરાવે હું પડજો હજી અને બોલાય ને પૈસા આલ્યા નહીં તમે લ્યા હાલ નહીં પછી તો નતો કેતો હવે હોજે આવશે યાદ ને કેતો તો કઈ તમે યાર ખોટા બોલાવો છો ઉપરથી ચાલ લે આ તાટલી ઉંમરે હું શરમો છો ભલા મોણ તમે પહેણેલા ગોઠાવ બરાબર છે તો પછી મારા હું જોઈને હું કહો છો આ મને લાગે અડકા હદ વચ્ચે છે લ્યા એ પૈણેલા નહીં વટાય નહીં કેટલે મરી શિખર દાડો જો ઓમનોમાં 2 વાગ્યા એને 1 વાગે એમ ગોડીનું કીધું તો હું આવી જજે રમબા મજામાં હા હા મંગુ આયા બગાય કાકા મજામાં મુરતે ચાય શું કાકા મજામાં શું બોલીશ તો પેલા મારા સમાચાર તો લે નવડું પડી ચડ્યું તને આ તો ખરા આવું થયું આ નહીં પડી જો હું ચાર આ તો હાથ દાડા છે આજ તો ઓ બાબા વધારે વાગ્યું નહીં ધંધો ને બધો તારે કેવો ચાલે છે મારો ધંધો તો ટકાટક ચાલે છે હે લસણ બસણ વેચાય છે ને આમ હો લસણ વેચાય ડુંગળી વેચાય હારું વાતો નહીં એટલે મુરતે જોયે કે નહીં જોય હા અરે અલે શાંતિ રાખી બોકા તું ઉતાવળો શું કા થઈ છે મંગુ હા હવે જો તારા 40 વર્ષ થયા અહીં હા, એ તો બરોબર. થઈ ગયું. તને પેલા બતાવતો ગમ્યું ને એવી જે હોય ગમાડી લેવું પડે વધાઈ લેવું પડે તારે જો પૈણું જ હોય તો અને તારું સારું થાય જો પૈસા ટકે સુખી માણસ છે. આ બેઠો એ જો આ એમ પોતે આખા ધેણુદમાં ગોતે હા મેં તો તારા ભાઈ કાકા કીધા કાકા કહેવાય ભૂખી તને ડાયરેક્ટ આવી કાકા કહી દીધી મારા બાપાને જેમ પાકડીની ધોતી પહેરી એટલે મને કાકા એ લાગ્યા તો લાગે એ તો પણ સ એ સ તો જાય બજારો મોણા તમારે વાતચીત કરવી કોઈ
કે ચાલશે આપણે તો ગમે છે તમને આવો હો. હવે ત્યાં ગમાડવી જ પડે ને કાળા બલ્યાળો તમને કોણ ગમાડશે ના ના હવે સિદ્ધપુર જવાનો ટાઈમ છે ને ગમાડી સાચી વાત છે તને ગમે છે હો મને ગમે પૈસા ટકે સુખી છે. એના કરતા તો સારું છે ને હું ખોટું હોય. પૈસા ટકે સુખી હોય તારો ટેન્શન લેવા નહીં ને ધંધો બંધો મેલ દે બધો ડુંગળી બટાકા જવા દે તેલ લેવા આ બધું સારું ચાલશે તમારે વાતચીત કરવી હોય તો કરી લો કો કહું છું જો હા હું છું પૈસાનો મૂજી લાખોની મિલકત વાળો છું પણ એક રૂપિયો લગ્નમાં ખર્ચો નહીં કરું ડાયરેક્ટ હેડવું પડશે આપણે ફૂલ હાર કરે દેવરા હું જોડે રહીશું બીઓ સારો માં પીરે જોવો ફૂલ હાર કરીએ ના ના સારું કરજો રમાપેટ પણ આપણે ડાયરેક્ટ જ જતા રહીએ ઘેર સારું તાણી જો તાણી ભાઈ તમારો સુખી માળો થતો હોય તો રોમાને શું નડે છે ભાઈ આપણે કોકનું સારું કરે હે રોમા પીર એ વઢા છે ને હું એ વઢો હતો તાણ. હે રોમા પીર ઓમના બેના સુખી રાખજે ને થોડું સારું બનાવજે રોમા પીર હાલો તાણ. હું જવું બરાબર ભાઈ આવજો, સુખી હેડો, રહેજો સુખી જા. જીવન જીવજો હા. આપણા આશીર્વાદ છે તમે તારો એ હા કહું છું સાંભળો. આ બે શેકડો રહ્યો ને પેશન ગોળીઓ લાંબા ટૂંકો કર્યા છે એ સીધા કરી દેજે ચોક્કસ હો ચોક્કસ. તમારું નામ શું મારું નામ મંગુ. હાલ પડો હાલો. તમારું નામ શું? ચેતનજી ચેતનજી. હેરા તાન ચેતનજી. સારું કર્યું રોમા જો એ 40 વર્ષની હતી બચારી તોય મેળમાં આવતો નતો અને પેલાને ઓઠાનું ઠેકાણું પડી ગયું બેના ભવ તર્યા પણ હવે આ રોમાનો ભવ કોણ તારશે એટલે શું જોઈ રહ્યા ભલામણો તમારે તારવાનો છે એના માટે શું કરવું પડશે મોજલું મેહણો જોવાનું છે અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો ને પળંગ દઈને ઘંટડી વગાડજો ભલામણો જુઓ છો 24 કલાક ચાલુ રાખો